વધેલી રોટલી ફેંકી દેવાને બદલે તેમાંથી ખૂબ જ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી શકાય છે. અહીં કેટલીક પોપ્યુલર અને ઝડપથી બની જતી ગુજરાતી રેસિપીઝ છે. વઘારેલી રોટલી સૌથી ફેવરેટ. આ એક ક્લાસિક વાનગી છે જે સવારના નાસ્તામાં કે રાત્રે હળવા ડિનરમાં ઉત્તમ લાગે છે. રીત: રોટલીના નાના નાના ટુકડા કરી લો. એક કડાઈમાં તેલ ગરમ કરી રાઈ, જીરું, હિંગ, લીમડો અને લીલા મરચાંનો વઘાર કરો. તેમાં રોટલાના ટુકડા ઉમેરી હળદર, લાલ મરચું અને મીઠું નાખો. ટીપ: જો તમને ગળપણ ભાવતું હોય તો થોડી ખાંડ અને ઉપરથી લીંબુનો રસ નાખવાથી તેનો સ્વાદ બમણો થઈ જશે. રોટલીનો ચેવડો સૂકો નાસ્તો: જો તમારે રોટલીને એકદમ ક્રિસ્પી બનાવવી હોય તો આ બેસ્ટ ઓપ્શન છે. રીત: રોટલીને મિક્સરમાં અધકચરી ક્રશ કરી લો અથવા હાથથી ઝીણો ભૂકો કરો. તેલમાં રાઈ, સિંગદાણા અને તલનો વઘાર કરી આ ભૂકાને ધીમા તાપે કડક થાય ત્યાં સુધી સાતળો. સ્વાદ: આમાં લસણની ચટણી નાખવાથી તે એકદમ કાઠિયાવાડી સ્ટાઇલનો લિજ્જતદાર લાગે છે. રોટલીના લાડુ ઘડી વાનગી. નાના બાળકોને આ ખૂબ જ ભાવે છે અને તે પૌષ્ટિક પણ હોય છે. રીત: રોટલીનો ઝીણો ભૂકો કરી લો. એક પેનમાં થોડું ઘી ગરમ કરી તેમાં ગોળ ઓગાળો. ગોળ ઓગળે એટલે તેમાં રોટલીનો ભૂકો અને ઇલાયચી પાવડર મિક્સ કરી નાના લાડુ વાળી લો. રોટલી સેન્ડવિચ અથવા ટેકોઝ: જો તમારે કંઈક મોડર્ન ટ્રાય કરવું હોય તો આ રેસીપી બેસ્ટ છે. રીત: રોટલી પર લીલી ચટણી અને ટમેટો કેચઅપ લગાવો. અડધા ભાગમાં બાફેલા બટેકાનું શાક અથવા કાચા શાકભાજી, ડુંગળી, ટમેટાં, કેપ્સિકમ અને ચીઝ મૂકી રોટલીને વાળી દો. તવા પર ઘી કે બટર લગાવી બંને બાજુ ક્રિસ્પી શેકી લો. રોટલીના મુઠિયા: વધેલી રોટલીનો ઉપયોગ કરીને તમે એકદમ સોફ્ટ મુઠિયા બનાવી શકો છો. રીત: રોટલીને મિક્સરમાં ક્રશ કરી તેનો ભૂકો કરી લો. તેમાં થોડો ચણાનો લોટ, દહીં, આદુ મરચાંની પેસ્ટ, હળદર, મીઠું અને થોડી ખાંડ ઉમેરો. આ મિશ્રણના રોલ બનાવી તેને વરાળમાં 10-15 મિનિટ ચઢાવી દો. ઠંડા થાય એટલે કાપીને રાઈ, તલનો વઘાર કરો. રોટલી પિઝા: બાળકોને બહારનો પિઝા ખાવો હોય ત્યારે આ હેલ્ધી ઓપ્શન કામ લાગશે. રીત: રોટલીને તવા પર એક બાજુ થોડી કડક શેકી લો. જે બાજુ શેકાઈ ગઈ હોય ત્યાં પિઝા સોસ અથવા કેચઅપ લગાવો. તેના પર ઝીણી સમારેલી ડુંગળી, કેપ્સિકમ, મકાઈના દાણા અને પુષ્કળ ચીઝ નાખો. ઢાંકણ ઢાંકીને ચીઝ ઓગળે ત્યાં સુધી ધીમા તાપે ગરમ કરો. રોટલીની કાતરી ચિપ્સ: આ નાસ્તો તમે સ્ટોર પણ કરી શકો છો. રીત: રોટલીને ત્રિકોણ આકારમાં કાપી લો. તેને ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. તેલમાંથી કાઢીને તરત જ તેના પર લાલ મરચું, સંચળ અને ચાટ મસાલો છાંટો. આ ચિપ્સ ચા સાથે ખૂબ જ સરસ લાગે છે. રોટલીનું શાક: જ્યારે ઘરમાં કોઈ શાક ન હોય ત્યારે આ બેસ્ટ જુગાડ છે. રીત: એક કડાઈમાં તેલ ગરમ કરી રાઈ, હિંગ અને લસણની પેસ્ટનો વઘાર કરો. તેમાં છાશ અથવા પાણી ઉમેરી હળદર, મરચું અને ધાણા જીરું નાખો. પાણી ઉકળે એટલે તેમાં રોટલીના ટુકડા ઉમેરો. 2 મિનિટ ચડવા દઈ ઉપરથી કોથમીર નાખી ગરમાગરમ સર્વ કરો. એક પ્રો ટીપ: જો રોટલી બહુ કડક થઈ ગઈ હોય તો તેને વાપરતા પહેલા થોડી સેકન્ડ માટે ગરમ પાણીની વરાળ આપશો તો તે ફરીથી નરમ થઈ જશે અને વઘારમાં સરળતા રહેશે. રોટલીના પકોડા: જો તમને ભજીયા ભાવતા હોય તો બ્રેડના બદલે રોટલી વાપરીને આ પકોડા બનાવી શકાય છે. રીત: બટાકાનું મસાલેદાર શાક જેવું આપણે વડાપાઉં કે સમોસામાં બનાવીએ છીએ તૈયાર કરો. રોટલીના 2 ટુકડા વચ્ચે આ મસાલો ભરો અથવા રોટલીને વાળીને તેની અંદર મસાલો ભરો. તેને ચણાના લોટના ખીરામાં, જેમાં મીઠું, હળદર, મરચું નાખેલું હોય, ડુબાડીને ગરમ તેલમાં તળી લો. કેવું લાગશે? એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ. રોટલીની ચાટ:
જ્યારે સાંજે ચટાકેદાર કંઈક ખાવાનું મન થાય ત્યારે આ બેસ્ટ છે. રીત: રોટલીના નાના ટુકડા કરી તેને તેલમાં અથવા ઘીમાં એકદમ કડક પાપડ જેવી શેકીને તળી લો. એક પ્લેટમાં આ કડક ટુકડા મૂકો. તેના પર ફેટેલું દહીં, આંબલીની ચટણી, લીલી ચટણી, ઝીણી સમારેલી ડુંગળી, ટમેટાં અને પુષ્કળ સેવ નાખો. ઉપરથી ચાટ મસાલો અને કોથમીર છાંટો. રોટલીના નૂડલ્સ: બાળકોને ચાઇનીઝ ભાવતું હોય તો આ હેલ્ધી વર્ઝન છે. રીત: રોટલીને ગોળ વાળીને ચપ્પુથી પાતળી પટ્ટીઓમાં કાપી લો જેથી તે નૂડલ્સ જેવી દેખાય. એક પેનમાં તેલ મૂકી લસણ, આદું, લાંબી કાપેલી ડુંગળી, ગાજર અને કેપ્સિકમ સાતળી લો. તેમાં સોયા સોસ, વિનેગર અને લીલી સોસ નાખીને રોટલીની પટ્ટીઓ ઉમેરી હળવા હાથે મિક્સ કરો. રોટલીનો હલવો: જો ઘરમાં કંઈ ગળ્યું ખાવાની ઈચ્છા હોય તો આ ફટાફટ બની જશે. રીત: રોટલીને મિક્સરમાં એકદમ ઝીણી ક્રશ કરી લો. એક કડાઈમાં 2-3 ચમચી ઘી ગરમ કરી રોટલીનો ભૂકો શેકો. તેમાં થોડું દૂધ અથવા ગરમ પાણી ઉમેરો જેથી તે નરમ થાય. હવે તેમાં ખાંડ અથવા ગોળ અને ડ્રાય ફ્રૂટ્સ નાખી ઘી છૂટું પડે ત્યાં સુધી હલાવો. ઝડપી સરખામણીએ વાનગીનું નામ સ્વાદ સમય. રોટલી પકોડા: મસાલેદાર તળેલું 15 મિનિટ, રોટલી ચાટ, ખાટું મીઠું ચટાકેદાર 10 મિનિટ, રોટલીની નૂડલ્સ ચાઇનીઝ સ્પાઇસી 12 મિનિટ, રોટલી હલવો ઘડ્યો ડેઝર્ટ 10 મિનિટ. રોટલીની કઢી: જો તમને ગરમા ગરમ કઢી ભાવતી હોય તો આ રેસીપી એકવાર જરૂર ટ્રાય કરજો. રીત: દહીં અને ચણાના લોટની જે રીતે આપણે કઢી બનાવીએ છીએ તેમ કઢી તૈયાર કરો. તેમાં રાઈ, મેથી, લીમડો અને આદુ મરચાંનો વઘાર કરો. કઢી બરાબર ઉકળવા લાગે એટલે તેમાં રોટલીના મધ્યમ ટુકડા ઉમેરો. ટીપ: રોટલી નાખ્યા પછી તેને વધુ વાર ઉકાળવી નહીં, નહીંતર તે ગળી જશે. આ વાનગી રાત્રે હળવા ખોરાક તરીકે બેસ્ટ છે. રોટલીના રોલ: બહારની મેંદાની ફ્રેન્કી ખાવા કરતાં આ ઘરની પૌષ્ટિક રોટલીનો નાસ્તો ઉત્તમ છે. રીત: રોટલીને તવા પર થોડું ઘી લગાવી ગરમ કરી લો. તેના પર લસણની ચટણી અથવા માયોનીઝ લગાવો. વચ્ચે લાંબી સમારેલી ડુંગળી, કોબીજ, ટમેટાં અને ચાટ મસાલો નાખો. જો તમારી પાસે અગાઉનું કોઈ શાક જેમ કે કોબી, બટાકા કે મિક્સ વેજ વધ્યું હોય તો તે પણ ભરી શકાય. રોલ બનાવી ઉપરથી ચીઝ છાંટો. રોટલીના વડા: આ વાનગીમાં કોઈને ખબર પણ નહીં પડે કે તમે રોટલીનો ઉપયોગ કર્યો છે. રીત: રોટલીના સાવ ઝીણા ભૂકા કરી લો. તેમાં થોડો બાફેલો બટેકો, આદુ મરચાંની પેસ્ટ, તલ, લીંબુનો રસ, ખાંડ અને પુષ્કળ કોથમીર મિક્સ કરો. તેના ગોળ વડા વાળી ચણાના લોટના ખીરામાં ડુબાડીને તળી લો. રોટલીનો વઘારેલો રોટલો: આ રેસીપી કાઠિયાવાડમાં ખૂબ પ્રખ્યાત છે. દહીંનું મિશ્રણ: એક વાટકીમાં દહીં લો. તેમાં લાલ મરચું, હળદર, ધાણા જીરું અને મીઠું નાખી બરાબર ફેટી લો. વઘાર: કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરું અને ખાસ કરીને લસણની કળીઓ નાખો. મિક્સિંગ: હવે તેમાં મસાલાવાળું દહીં નાખો અને તરત જ રોટલીના ટુકડા ઉમેરી દો. દહીં ઘટ્ટ થાય ત્યાં સુધી 1-2 મિનિટ હલાવો. ઝડપી સરખામણી કોષ્ટક વાનગી ખાસિયત કોને ભાવશે? રોટલીની કઢી પાચનમાં હળવી, વડીલોને રોટલી રોલ ફાસ્ટ ફૂડ જેવો સ્વાદ, બાળકોને રોટલીના વડા વરસાદી નાસ્તો, આખા પરિવારને દહીં રોટલી તીખારી, સ્પાઇસી અને ચટાકેદાર તીખું ખાનારાઓને મારો પર્સનલ ફેવરેટ આઈડિયા. જો તમારી પાસે માત્ર 1-2 રોટલી જ વધી હોય તો તેને માઇક્રોવેવમાં 1 મિનિટ અથવા તવા પર ધીમા તાપે એકદમ કડક કરી લો. તેના પર ઘી અને ગોળ લગાવીને ખાશો તો તે બાળપણની યાદ તાજી કરી દેશે.